નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં નકલી પોલીસનું ભૂત ફરી ધૂણ્યું। પોલીસ તરીકેની ઓળખ આપી યુવક પાસેથી ₹20,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા। વડોદરા શહેરમાં નકલી પોલીસનું ભૂત ફરી ધૂણ્યું છે। તરસાલી વિસ્તારમાં બાઇક લઈ ઉભેલા મિત્રો પાસે બે શખ્સ ધસી આવ્યા હતા। ત્યારબાદ બે પૈકી એકે પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી બંને મિત્રોને તમે અહીંયા કેમ આવ્યા છો, ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપીને એક યુવક પાસેથી બળજબરીપૂર્વક ₹20,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી દીધા હતા અને અન્ય યુવકને લાફા મારી તેની પાસેથી ₹70 કાઢી લીધા હતા। ત્યાંથી નીકળી ગયા હતા અને જેથી યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખવતા પોલીસનો દમ મારનાર ઠગ સહિત બંનેને ઝડપી પાડ્યા છે અને વડોદરા શહેર કમલાનગર પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા મિલિંદ ભૂપેન્દ્રભાઈ ગાંગુડે 16 માર્ચના રોજ બપોરના આશરે 2:30 વાગ્યાથી બપોરના 3:15 વાગ્યા દરમિયાનમાં સુમારે તેમના મિત્ર દેવભાઈ સાથે બાઇક લઈને જઈ રહ્યા હતા। તેઓ તરસાલી બ્રિજથી આજવા બ્રિજ તરફ જતા હાઈવે ઉપર આવેલા ઝીલી ઓન કોમ્પ્લેક્સથી થોડા આગળ બાઇક લઈને ઊભા રહ્યા છે। આ સમય દરમિયાન બે શખ્સ તેમની પાસે આવ્યા હતા। ત્યારબાદ વિજયસિંહ પ્રવીણસિંહ રાઠોડ તથા મયંક વિજય માળી સાથે આવ્યા હતા અને વિજય રાઠોડે બંને મિત્રોને પોલીસ તરીકેની ઓળખાણ આપી હતી અને ત્યારે વિજય રાઠોડે યુવકની ફેટ પકડી અહીં કેમ તમે આવ્યા છો, શું ખોટા ધંધા કરો છો તેમ કહી યુવકને ખોટા પોલીસ કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપીને બળજબરીપૂર્વક યુવક પાસેથી ₹20,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી દીધા હતા અને ત્યારબાદ યુવકના મિત્ર દેવાભાઈ પાસેથી ₹70 કાઢી લીધા હતા। આમ બંને જણાએ પોલીસ તરીકેની ઓળખ આપનાર વિજય રાઠોડે દેવભાઈને 2-3 લાફા મારી દીધા હતા, જેથી યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બોગસ પોલીસ સામે ફરિયાદ નોંધાવી હતી। જેના આધારે મકરપુરા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને પોલીસ હોવાની ખોટી ઓળખ આપનાર વિજયસિંહ પ્રવીણસિંહ રાઠોડ અને મયંક વિજય માળીને ઝડપી પાડ્યા હતા। પોલીસે બંને પાસેથી 20,000 રોકડા અને 2 બાઇક, ₹60,000 અને મોબાઈલ 18,000 એમ મળીને કુલ મુદ્દામાલ 1,28,000 કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે બોગસ પોલીસ બનનાર વિજયસિંહ પ્રવીણસિંહ રાઠોડ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને તેના વિરુદ્ધ મહીસાગર જિલ્લાના ખાનપુર તથા માંજરપુર પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયેલા છે।